ગાંધીનગરના સેક્ટર 12 માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું મહાસંમેલન યોજાયું। હોલ બુક કરાવેલા હોવા છતાંય લોકોને અંદર જવા ન દેવાતા લોકો દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા। સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। સુપ્રીમના 1 ઓગસ્ટના ચુકાદાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ચુકાદાના કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનું પેટા જ્ઞાતિમાં વર્ગીકરણ થશે। તેથી ચુકાદાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, જેમાં 50 લાખ દલિતો અને 1 કરોડ આદિવાસીઓ આ બંધમાં જોડાશે। નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની કન્સેન્ટ લીધા વગર કોઈપણ પ્રકારનું ડિસ્કશન કે ડિબેટ કર્યા વગર સીધું એક જજમેન્ટ પારિત કરી દીધું છે। અને આ જજમેન્ટની અંદર શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના અનામતમાં ક્રિમી લેયર લાગુ કરવા બાબતેનો ચુકાદો આપવામાં આવ્યો છે। અમારી માગણી એ છે કે કેન્દ્ર સરકાર આ બાબતે તાત્કાલિક રિવ્યુ પિટિશન ફાઇલ કરે। કેન્દ્રની જે એનડીએ સરકાર છે એ એનડીએ સરકાર તાત્કાલિક સંવિધાન સંશોધન બિલ પારિત કરે અને શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબનું જે અનામત છે એને ભારતના બંધારણના અનુસૂચિ 9ની અંદર દાખલ કરવામાં આવે અને કોર્ટના જે કંઈ પણ એનો ઇન્ટરફિયર છે એનાથી એને દૂર રાખવામાં આવે। અને જો આ બાબતે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા 21 ઓગસ્ટના દિવસે સમસ્ત ભારત બંધ માટેનો કોલ આપવામાં આવ્યો છે।